રાજાને પરદાન બંને ચાલ્યા. હેલો મિત્રો, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય જય. તો મિત્રો, સ્વાગત છે ફરી તમારું આ નવા વ્લોગમાં. તો મિત્રો, આજે હું આવી ગયો મસ્ત લોકેશન, એટલે કે આપણા સ્ટુડિયોમાં. તો આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને રોજ અમારા નવા વિડીયો તમે જોઈ શકો. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ચાલો હું તમને આપણો સ્ટુડિયો આજે બતાવીશ. આપણું રેકોર્ડિંગ કાયમિક માટે જ થાય છે. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આપણો જે વ્લોગ છે તે કાયમિક જે રીતે ચાલે છે એ રીતે ચાલુ જ રહેશે. તો જુઓ, આજનો વિડીયો પણ આપણે ગામમાંથી જ લીધેલો છે. તો મિત્રો, આજે રાત્રે ગામમાં રામદેવ પીરનું આખ્યાન હતું, તો રાજા અને પરદન નીકળ્યા હતા. તો મારે એક ભાઈ સવારે વહેલા એણોના શાળા કરે, એ હું તમને આજના વિડીયોમાં બતાવું. તો જુઓ આ વિડીયોમાં. લે આમ ગાહન. આજે રાજાને પરદાન બંને ચાલ્યા. ચાલ્યા પેલી પોળ્યો મોય. રાજાને પરદાન બંને ચાલ્યા. ચાલ્યા પોકણ ગઢ દરબાર. રાજાને પરદન બંને ચાલ્યા રે. આમ ખેડૂતોની એક્શન કર. તો મિત્રો, આ કેશરોભાઈ રોજ ડેરીમાં આવા ગમે તે નવા નાટક કરે છે. તો વિડીયોમાં હજુ પણ જોવાનું બાકી છે, એન્ડ સુધી બન્યા રહો. તો મિત્રો, આ પરદનની ટોપીઓ આપેલી જોવો તમે. પરદનની ટોપીઓ તો થી પણ કેનનો ઢોકણો છે. મરું હું બે હથીને ગાઈએ લે કે ભાઈ સારું ગાય હતું, કલાકાર બની ખરકું એક દાડો. અલે ભાઈ, તને લેવા માટે લોકો એકદમ લેણ લાગે. અલે ભાઈ, લાઈન લાગે કલાકારો તારી પાછળ ખરકું પૈસા ઉડાડી. તો ભાઈ અરે ફરી એકાદું ગો કે ભાઈ ખરકું ફેમસ થઈ જાઓ. તાણે ખરકું લે તું બનાવ તો ખરો. તાણે આપડે ભાઈ ફેમસ થઈ જાઉં તો ખરું કુ. પણ તું ગાય તો પૈસા આવી ને એમને તાણે. શું કેવું અરવિંદભાઈ? તો મિત્રો, અમારા કેશરુભાઈ રોજ નવા આવા ગમે તે નાટક કરતા હોઈએ છીએ. રોજ સવારે અહીંયા ડેરીમાં આવે એટલે. તો ચાલો કંઈ નહીં, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. આપણે આપણું કામ પતાવી દઈએ પહેલાં, ને પછી અહીંથી પણ હું તમને વિડીયો આગળ બતાવીશ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો, આપણે આ વિડીયોમાં કંઈક રોજના રોજ નવું લઈને આવતા હોઈએ છીએ. તો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. બનાવી દઈએ આજે. હા, તો પેલા ગોથી પીવે છે ને, આપણે તો બટલાઈ જઈએ. પાડો એક આઈડી ગ્રુપનું આક્ષન નથી ગોઠવતા આવડો ને કશું પાત્ર છે. હા, આલ્યું ને પાત્ર બતાવતી ને. આજે આલી હું પાત્ર હમણાં આલ્યું પાત્ર. તો દોસ્તો, ચા બા આપણે કમ્પ્લીટ પીવાઈ ગઈ. હવે તો હેડો, હવે આપણું કામ પતાવી દઈએ. જરા કે નસી તે બહાર કાઢી લઈએ, દૂધ ભરાઈ ગયું છે. તો વિડીયોમાં હજુ પણ એન્ડ તક બન્યા રહેજો, અને કંઈક ખાસ થવાનું છે હવે. તો વિડીયોમાં હજુ બન્યા રહો. તો મિત્રો, આપણે વિડીયો તો બનાવીએ જ છીએ, પણ એની સાથે આ કામ પણ કરવું જરૂરી છે. મજૂરી કરવી જ પડે. આપણે રોજિંદા આ રીતે કામ કરતા હોઈએ છીએ. તો આપણું આ દૈનિક કામ છે. તો ચાલો, વિડીયોમાં આપણે આગળ જશું. કેનો બેનો હવે મુકાઈ ગયો છે કમ્પ્લીટ.
તો ભરાઈ જવાનું. ચાલો, તો સવારના 8 વાગી ગયા છે અને આપણું કામ ડેરીનું દૂધ ભરવાનું કામ પૂરું થયું છે. ખાશું લીધું ને કનાથી આવે હા. તો મિત્રો આ ડેરી આગળ અમારે અમૃતભાઈની દુકાન છે, તે બહુ મસ્ત ચાલે છે. જોમી જેલી પેઢી છે એમની. સવાર 2 ટાઈમ ગ્રાહકો દૂધ ભરવા આવી તો એમને હું સામાન લીધો, થોડું ઘણું ઉધારે આ લઈ જા દૂધ ભરતા એના ગ્રાહકોને, અને એમ તેમ કરીને એમની દુકાન સારી ચાલે છે. તો એમને પણ લાઈક કરી દેજો. એટલે એ હું કસાડ્યો એટલે પડે ને લઈ. તો દોસ્તો આ એક ભાઈ આ હંદેડા ઉપર સડી ગયો વાદળું વેણવા સવારે જોવા તમે આ વિડીયોમાં. મારા પાકની વેણ લેતો આવજો હેરિક. હારી જોઈને વેણ ભરેલી. તો મિત્રો આપણે ગામડામાં આવવું હોય, શાકભાજી વેણવા હંધેડો પર અસડવું પડે, ઓબીલી ઉપર અસડવું પડે ને બધે અસડવું પડે. ગમે તેમ કરીને શાક તો ઉપા તો કરવું જ પડે. તો હેડો જઈએ આગળ. મને હલા તો મિત્રો આ વિનોદભાઈ આપણા માટે કાકડું લાયા છે આજે. તો થોડું કાસું એમ લાગે, એકાદ દાડું પાકું થવા દેવું પડે ને. 2 દાડા હા બરાબર. પાકો થઈ જતા તો. હા સારું. મિત્રો આજનો વિડીયો કંઈક આવો હતો આપણો. તો મળીએ ફરી બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય જોહાર. તો મિત્રો તમને આજનો વિડીયો આ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો.